લાગી રહ્યું છે કારણ કે મહુવામાં ઓથા ગામની ડોંગી નદી ગાંડી તૂર બની છે। નદીમાં ઘોડાપૂરની સ્થિતિના કારણે ચારે બાજુ પાણી જોવા મળ્યું છે। તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 2 કલાકથી અવિરત વરસાદ છે। બગદાણા પંથકમાં વરસાદ વરસતા ઓથા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ઓથા ગામમાં સતત વરસાદને પગલે ગામની પાસેથી પસાર થતી નદી 2 કાંઠે વહેવા લાગી છે। નદીમાં અવિરત પાણી આવતા મહુવા બગદાણા રોડ બંધ કરવાનો પણ વારો આવ્યો। અનરાધાર વરસાદને પગલે ઓથા ગામમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। ગામની બજાર તેમજ નદી બંને તે 2 કાંઠે વહેતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપને જણાવી દઈએ કે હજુ તો પ્રી મોન્સૂનનો વરસાદ છે અને તેમાં જ્યારે નદી 2 કાંઠે વહેવા લાગે તે નદી જે ગામના રોડ રસ્તાઓ પરથી વહેવા લાગે તો ચોક્કસથી જે સ્થિતિ છે તે ચિંતાજનક કહી શકાય। કારણ કે 2 કલાકથી ભાવનગરના આ વિસ્તારમાં ઓથા ગામમાં 2 કલાકથી અવિરત વરસાદ છે અને જે પ્રકારે હવામાન વિભાગની હાલની લેટેસ્ટ આગાહી આવી છે તે આગાહી અનુસાર આગામી 3 કલાક ભાવનગર સહિતના જે 3 જિલ્લાઓ છે તેમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જો આ રેડ એલર્ટ પ્રમાણે ધોધમાર વરસાદ જે ચાલુ રહે, જે હાલ આ વરસાદ છૂટો છવાયો હોય પરંતુ હાલ આ વરસાદ ફરી તીવ્રતા પકડે તો જે સ્થિતિ છે તે કાબુ બહાર જઈ શકાય તે પ્રકારની સ્થિતિ સર્જાય। પરંતુ અમારા સંવાદદાતાએ જણાવ્યું છે કે હાલ વરસાદની તીવ્રતા છે તે ઘટી છે પરંતુ હવામાન વિભાગની આગાહી છે આ બંનેને જોતા હવે જોવું એ રહ્યું કે જો આ જે સ્થિતિ છે તેને કાબૂમાં લેવી હોય તો તાત્કાલિક તંત્ર દ્વારા જે બચાવ કામગીરી હોય તેની શરૂઆત કરવાનો વારો આવશે। સાથે જ એ તમામ ગ્રામજનો જે આ વિસ્તારમાં રહેતા હોય તેમને સુરક્ષિત રહેવા માટે તે સુરક્ષિત સ્થળ પર જતા રહે તેવી પણ હિતાવહ એક સૂચના હોય છે જે દર વખતે અલગ અલગ જે તંત્ર તરફથી આપવામાં આવતી હોય છે। ખાસ કરીને જો પાણીનો પ્રવાહ વધુ હોય તો લોકો છત પર જતા રહે તેવી પણ સૂચના આપી દેવામાં આવતી હોય છે। પરંતુ આ દ્રશ્યો હાલ ખૂબ જ અગત્યના સાબિત થઈ રહ્યા છે કારણ કે ભાવનગરના મહુવામાં ઓથા ગામના દ્રશ્યો છે જ્યાં એક તરફ પાણીનો જોરદાર પ્રવાહ છે અને બીજા દ્રશ્યો જુઓ જે ભાવનગરના જ છે કારણ કે આ વરસાદ એટલો જબરદસ્ત હતો કે કોઝવે પણ તણાઈ ગયો છે અને રસ્તો પણ બંધ થઈ જતા જે સ્થાનિક રાહદારીઓ છે તે તમામને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ડોંગી નદી ગાંડી તૂર થઈ છે અને બીજી બાજુ કોઝવે તણાઈ ગયો છે। કોઝવે તણાય અને તે વખતે જો તે કોઝવે પરથી કોઈ પણ વાહન ચાલક તે પસાર થાય તો ચોક્કસથી કોઈ અતિશયોક્તિ નથી કે તે વ્યક્તિ તે પાણીમાં તણાઈ ન જાય। એ પ્રકારનો આ વરસાદ છે જે ભાવનગરમાં જોવા મળ્યો છે। આજ વહેલી સવારથી જ ભાવનગરના અલગ અલગ પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આખું જે ભાવનગર હોય તે ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય એ તમામમાં આ વરસાદ અને તેના કારણે વાતાવરણ ચોક્કસથી ઠંડુ થયું છે। ખેડૂતોને ચોક્કસથી રાહત થઈ છે પરંતુ આ વરસાદ તેની તીવ્રતા વધારે છે। હાલ જે પ્રકારની સ્થિતિ છે, હાલ જે પ્રકારે જૂન મહિનો ચાલી રહ્યો છે, જૂનનો મધ્ય છે અને તેવામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો આ વરસાદ જોવા મળી રહ્યો છે। તો હાલ આપણી સાથે મહુવાના એસડીએમ ધવલ લોહિયા જોડાયા છે તેમની સાથે સીધી વાત કરીશું। સર, આપનું સ્વાગત છે TV9માં। હાલ ભાવનગરની વાત કરીએ ત્યાંની સ્થિતિ શું છે? વરસાદ જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અવિરત છે અને આગાહી છે તે રેડ એલર્ટની આગાહી છે। શું સ્થિતિ કંટ્રોલમાં છે કે પછી હવે વિશેષ કામગીરી કરવાનો વારો આવશે? ધવલ રવિયા જોડાયા છે આપની સાથે। જી સર। મહુવામાં સવારથી મહુવા તાલુકામાં સમગ્ર વિસ્તારમાં સવારથી વરસાદ ચાલુ છે અને હાલમાં જે બગડ ડેમ છે જે ઓથા ગામના ઉપરવાસમાંનું જે ગામ છે બગડ ડેમમાંથી પણ વોટર ઓવરફ્લો ફૂલ 100% એ ભરાઈ ગયો છે અને જે ઓથા ગામ છે ત્યાં ડોંગી નદી છે ત્યાં વાડી વિસ્તારનું જે પાણી છે એ ભરાવાના પણ સમાચાર છે એટલે પણ હાલ સુધી પરિસ્થિતિ પૂરી કંટ્રોલમાં છે। કોઈ ઇસ્યુ નથી। સર, આ જે સમય છે હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો આ સમય છે અને તેવામાં ડેમ 100% ભરાવો તે શું ચિંતાજનક સ્થિતિ કહી શકાય? કારણ કે હજુ તો ચોમાસાનું આગમન પણ સત્તાવાર નથી થયું। ના, આ બગડ ડેમ છે એ લઘુ સિંચાઈ હેઠળનો છે, એ નોન ગેટેડ છે એટલે એ 5 થી 6 ઇંચ જેટલા વરસાદમાં અને આગળ પાલીતાણાથી જ્યારે પાણી આવે ત્યારે એ ભરાઈ જતો હોય છે એટલે સિંચાઈ તરફથી એમનો રેગ્યુલર અપડેટ પણ આવેલી છે 50%, 70% અને સમય સાથે 80% અને હાલ જ એ ઓવરફ્લો થયેલો છે। એ નાનો ડેમ છે।
અચ્છા સર, જો વરસાદની તીવ્રતા છે જે આવનારા સમયમાં જે પ્રમાણેની આગાહી છે, રેડ એલર્ટ પ્રમાણેનો વરસાદ વધે તો શું કયા પ્રકારની કામગીરી કરવામાં આવશે? શું લોકોને રેસ્ક્યુ કરવામાં આવે તેની જરૂર પડે? હાલ મહુવા તાલુકાના જે ગામો છે, મહુવા શહેર વિસ્તાર સહિત એમાં વરસાદ હાલ અત્યારે રહી ગયેલો છે, એટલે વિશેષ પ્રશ્ન નથી. યસ જી, પરંતુ જે દ્રશ્યો જોવા મળે છે, ડોંગી નદી ગાંડી તૂર થઈ છે અને શહેરના રોડ રસ્તા પરથી વહેતી થઈ છે. શું આ દ્રશ્યો હાલ એ પ્રકારની સ્થિતિ અત્યારે છે કે પછી જે પાણી છે તેનો પણ પ્રવાહ થોડો અટકી ગયો છે? પાણીનો પ્રવાહ અટકેલો છે ને ડોંગી જે નદી છે એના નજીકમાં કોઈ શહેરી વિસ્તાર આવેલો નથી, એટલે કોઈ પ્રશ્ન નથી. જી બિલકુલ, આભાર ધવલજી આપ ટીવી9 સાથે જોડાયા તે બદલ. તો આ પ્રકારે જેમણે જણાવ્યું છે કે હાલ સ્થિતિ કાબૂમાં છે, પરંતુ જો આવનારા સમયમાં વિકટ પરિસ્થિતિ સર્જાય તો રેસ્ક્યુ હોય, તમામ લોકોને બચાવવાની કામગીરી હોય, જે સલામત સ્થળ પર ખસેડવાની કામગીરી હોય તે કરવામાં આવે તેવી ચોક્કસથી હાલ જોવામાં આવી રહ્યું છે. પરંતુ હવે આ વિસ્તારને એટલા માટે ધ્યાનમાં લેવામાં આવ્યો છે, ભાવનગરને પણ એટલા માટે હવે સૌ કોઈની નજર તેની પર છે, કારણ કે આવનારા 3 કલાક સુધી વરસાદ અતિ ભારે ભાવનગરમાં વરસે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રની આખાની વાત કરીએ તો વરસાદની શક્યતા ત્યાં તમામ જગ્યાએ છે. વરસાદ હાલથી જ પડી રહ્યો છે, પરંતુ તેમાં પણ ખાસ કરીને ભાવનગરમાં રેડ એલર્ટ આપી દેવામાં આવતા હવે આવનારા સમયમાં કયા પ્રકારની સ્થિતિ સર્જાય છે તે જોવું રહ્યું. આપને જણાવી દઈએ કે હાલ ભાવનગરના મહુવાની વાત કરી રહ્યા છે. મહુવામાં ઓથા ગામ અને તેમાં જે પહેલા દ્રશ્યો છે, જે ભયાવહ દ્રશ્યો જ અત્યારે કહી શકાય, કારણ કે હજુ તો ચોમાસાનું આગમન સત્તાવાર નથી થયું. હજુ આ પ્રી મોન્સૂનનો વરસાદ છે અને તેવામાં જો આ પ્રકારનો આટલો ગતિ સાથે વરસાદ પડે, આટલો અનરાધાર વરસાદ પડે કે ગામનો જે આખો વિસ્તાર હોય ત્યાંથી જ પાણી વહેતા થાય અને ડોંગી નદી ગાંડી તૂર થાય તો ચોક્કસથી જે સ્થિતિ છે તેને લઈને લોકો પણ પરેશાન થઈ રહ્યા છે. આ પ્રકારના વરસાદમાં કોઈ પણ વાહન ચાલક વાહન ન ચલાવી શકે, જે બાળકો છે તે પોતાની સ્કૂલ ન જઈ શકે, જે નોકરી ધંધાવાળા લોકો છે તેમને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવે તે પ્રકારની સ્થિતિ હાલ સર્જાઈ છે. અને હજુ આપને ફરી એકવાર જણાવી દઈએ કે ચોમાસાનું આગમન નથી થયું. આ પ્રી મોન્સૂનનો વરસાદ છે અને પ્રી મોન્સૂનના વરસાદમાં જ ભાવનગરમાં જો થોડો પણ વરસાદ વધે તો ચિંતાજનક સ્થિતિ સર્જાય તેવી શક્યતા હાલ છે. જે પ્રકારે મહુવાના એસડીએમએ પણ જણાવ્યું કે હાલ સ્થિતિ કાબૂમાં છે, હાલ વરસાદે થોડો વિરામ લીધો હોય તેવું તેમણે જણાવ્યું છે, પરંતુ આગાહી કંઈક અલગ કહેશે અને હાલ સ્થિતિ કંઈક અલગ છે. હવે જોવું એ રહ્યું કે આવનારા 3 કલાક સુધી, એટલે કે લગભગ સાંજના 5 વાગ્યા સુધી કેટલો વરસાદ સૌરાષ્ટ્ર સહિત ભાવનગર પંથકમાં વરસે છે તેની સૌ કોઈની તેની પર નજર રહેશે. તો અત્યારે આપણે ભાવનગરની